નમસ્કાર મિત્રો જેમને પણ વૃદ્ધ પેન્શન સહાય યોજનાનો લાભ મળે છે કે જે લોકો 60 વર્ષની ઉપર છે એવા લોકોને આ સહાયનો લાભ મળે છે। દર મહિને એમના બેંક ખાતામાં 1000 રૂપિયા જમા કરવામાં આવે છે। તો મિત્રો હવે તમારે 1000 નો લાભ લેવો હોય તો તમારે કેવાયસી કરાવવું પડશે। હા મિત્રો, આ યોજનાનો લાભ ચાલુ રાખવા માટે કેવાયસી ફરજિયાત કરવું પડશે। જો મિત્રો તમારે પણ આ દર મહિને 1000 રૂપિયા આવતા હોય અથવા તો તમારા કાકા દાદા અથવા કોઈ પાડોશીને સહાયનો લાભ મળતો હોય એમને આ વૃદ્ધ પેન્શન યોજના કેવાયસી કરી દેજો। તમારા મોબાઈલથી 5 મિનિટમાં જ આ કામ થઈ શકે છે। આ કેવાયસી કરવા માટે લાભાર્થીનું આધાર કાર્ડ જોઈશે, ઓટીપી માટે મોબાઈલ નંબર જોઈશે અને લાભાર્થી પોતે રૂબરૂ હોવા જોઈએ, કેમ કે એનું કેવાયસી ફેસ ઓથેન્ટિકેશનથી થશે, એટલે કે એનો ચહેરો સ્કેન કરવાનો થશે। તો ચાલો જોઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર। મિત્રો, મારી એક નમ્ર વિનંતી છે કે તમે વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો, સૌ પહેલા તો તમારે પ્લે સ્ટોરમાં જઈને 2 એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે। પહેલા નંબરની એપ્લિકેશન બેનિફિશિયરી સચિવાલય એપ અને બીજા નંબરની એપ્લિકેશન આધાર ફેસ આરડી એપ। તો આ બંને એપ્લિકેશનો ઇન્સ્ટોલ કરી લેવાની। તો એમાંથી સૌ પહેલા બેનિફિશિયરી સચિવાલય એપ ખોલવાની છે। એપ ખોલશો એટલે સૌ પહેલા તમારે ભાષા સિલેક્ટ કરવાનું કહેશે। તમે ગમે તે ભાષા સિલેક્ટ કરો, ત્યાર પછી તમારી સામે કેવાયસી કરવાનો ઓપ્શન આવશે। તમે 2 રીતે કેવાયસી કરી શકો છો, ફેસ ઓથેન્ટિકેશન અને બાયોમેટ્રિક સ્કેન। આમાંથી તમારે પહેલો ઓપ્શન ક્લિક કરવાનો છે, ફેસ ઓથેન્ટિકેશન। બીજા ઓપ્શન બાયોમેટ્રિક સ્કેન। એ કરવા માટે તમારી પાસે ફિંગરપ્રિન્ટ સ્કેનર હોવું જોઈએ। જો તમારી પાસે મશીન તો નહીં હોય તો માટે તમારે પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે। તો તે ઓપ્શન પર ક્લિક કરશો એટલે એક સૂચના આવશે, આધાર ફેસ આરડી એપ ઇન્સ્ટોલ કરવાનું કહેશે। જો તમે ઇન્સ્ટોલ કરી નાખી હશે તો પ્રોસેસ બટન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારી સામે પ્રકારની સ્ક્રીન આવશે, જેમાં સૌ પહેલા તમારી જગ્યાએ લાભાર્થીનો આધાર કાર્ડ નંબર નાખવાનો છે, ત્યારબાદ નીચે મોબાઈલ નંબર નાખવાનો છે। ઈમેલ આઈડી નાખો તે ફરજિયાત નથી। ત્યારબાદ તમે રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ મોબાઈલ નંબર ઓટીપી જનરેટ થશે, ઓટીપી અહીં નાખવાનો છે અને ત્યાર પછી સબમિટ બટન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારી સામે આ પ્રકારની સ્ક્રીન આવશે, જેમાં આ જગ્યાએ લાભાર્થીનું આધાર કાર્ડમાં જે રીતનું નામ હોય તે રીતનું નામ નાખવાનું છે। પહેલા અટક હોય તો અટક નાખવાની, નામ હોય તો નામ, જે રીતે આધાર કાર્ડમાં છે એ જ રીતે। ત્યારબાદ આ જગ્યાએ તમને 2 ઓપ્શન જોવા મળશે, જેમાંથી આપણને ચેક એન્ડ ફેમિલી ઓપ્શન સિલેક્ટ કરવાનું છે। ત્યાર પછી આ જગ્યાએ ટિક માર્ક કરી લેવાનું છે અને સ્કેન બટન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ આધાર ફેસ આરડી એપ ખુલશે અને આ રીતે પ્રોસેસિંગ થશે। મિત્રો, આ પ્રોસેસિંગ થાય ત્યાં સુધી તમારા લાભાર્થીઓને તમારે મોબાઈલની નજીક લઈ લેવાના છે, કેમ કે જો જલ્દી ચહેરો સ્કેન નહીં કરો તો ટાઈમ આઉટ થઈ જશે અને ફરી પ્રોસેસ કરવી પડશે। જો મિત્રો પ્રોસેસ ફેલ જાય તો તમારે ફરીવાર ટ્રાય કરવાની છે। તો પ્રોસેસ થયા બાદ આ પ્રકારની એક સૂચના આવશે અને તમારે આ જગ્યાએ ટિક માર્ક કરી લેવાનું છે અને ત્યાર પછી પ્રોસેસ બટન પર ક્લિક કરવાનું છે। ત્યારે પછી તમારો મોબાઈલની આગળનો કેમેરો ખુલશે, આ ગોળ સર્કલ એમાં લાભાર્થીનો ચહેરો લાવવાનો છે અને ત્યારે આ લીલા કલરનું સર્કલ થઈ જાય ત્યારે આંખોને બ્લિંક કરવાનું, એટલે કે આંખોને ખોલી બંધ કરવાનું કહેવાનું। વારંવાર એવું કરતા રહેવાનું છે જ્યાં સુધી આ ફોટો પડી ન જાય ત્યાં સુધી। ફોટો કેપ્ચર થઈ જાય એટલે આ પ્રકારની પ્રોસેસિંગ થશે। જો ન થાય તો તમારે બીજી વાર ટ્રાય કરવાની છે। ત્યારબાદ મિત્રો તમારી સામે આ પ્રકારની સ્ક્રીન આવી જશે। આમાં તમારે ગુજરાતના નકશા ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારી સામે આ પ્રકારની સ્ક્રીન આવશે, જેમાં પેન્શન સહાય યોજનાનો લાભ મળે છે એ યોજનાનું નામ દેખાશે। આ યોજના પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ એમાં તમને 2 ઓપ્શન જોવા મળશે। તો આમાં તમારે પહેલા ઓપ્શન પર ક્લિક કરવાનું છે, બેનિફિશિયરી વેરિફિકેશન। તો આમાં તમારે સૌથી પહેલા લાભાર્થીનો આધાર કાર્ડ નંબર નાખવાનો છે, ત્યારબાદ નીચે મોબાઈલ નંબર નાખવાનો છે અને ત્યાર પછી અહીંયા ટિક માર્ક કરી લેવાનું છે અને સબમિટ બટન પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી મોબાઈલ નંબર પર ઓટીપી ગયો હશે, ઓટીપી અહીં નાખવાનો છે અને ત્યાર પછી સબમિટ બટન પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી આ પ્રકારનો સ્ટેપ આવશે। આ મિત્રો, આના આગળના સ્ટેપમાં ફરી પાછું ફેસ સ્કેન કરવાનું થશે, એટલે કે તમારે લાભાર્થીનો ફોટો પાડવા તૈયાર રાખજો। જો આમાં તમારે આ જગ્યાએ ટિક માર્ક કરી લેવાનું છે અને ત્યાર પછી સ્કેન બટન પર ક્લિક કરવાનું છે। ત્યારે પછી ફરીવાર આધાર ફેસ આરડીનો એપ ખુલશે અને આ રીતે પ્રોસેસિંગ થશે, જેમાં તમારે લાભાર્થીનો ચહેરો સ્કેન કરી લેવાનો છે। જો એકવાર ફેસ સ્કેન ન થાય તો તમારે બીજી વાર ટ્રાય કરજો। તો આ ફેસ સ્કેન થઈ ગયા પછી તમારું કેવાયસી થઈ જશે અને આ રીતે લાભાર્થીની વિગત માહિતી આવી જશે। મોબાઈલ નંબર ઉપર મેસેજ પણ આવી જશે। તમારે કેવાયસી થઈ ગયું તો મિત્રો આ રીતે તમે વૃદ્ધા પેન્શન સહાય યોજનાનું કેવાયસી કરી શકો છો। હવે આ કેવાયસી કરવામાં કોઈ પ્રશ્ન હોય તો લાઈક કરી કોમેન્ટ જરૂર કરજો।